નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય માતાજી, જય સોમનાથ, જય રામાપીર. તો મિત્રો આજે આપણે જવાનું છે રાજકોટ. તો અત્યારમાં સવારના લગભગ કેટલા વાગી ગયા છે, 7:30 જેવું થઈ ગયું. આપણે નીકળવાની તૈયારી છે અને બાકી જો આ ઘરકામ બધું અંજવારી ના ટ્રેન હાલે છે. એમાં નાથુભાઈના દૂધના કેનિયા ભરાઈ ગયા છે અત્યારમાં. તમે રાજકોટ તો હવે જ્યાં તૈયાર થઈ ગયા હે અને આપણે નીકળી આપણી વાત બીજા જોઈએ છે મિત્રો. તો આપણે આવી ગયા છીએ રાજકોટ ને આપણે પાછળ જો પાસપોર્ટ કેન્દ્ર દેખાય છે અહીંયા આપણા મિત્ર ગયા પાસપોર્ટ બનાવવા. ફૂલ ટ્રાફિક છે પાસ અને એ આધાર કરી આપશું પાસપોર્ટવાળાની બાજુમાં. તો મિત્રો હજી વારો નથી એવો, ભાઈ અંદર ગયા છે પાસપોર્ટમાં. 3:30 વાગ્યાનો વારો હતો, અત્યારે 4-4:30 જેવું થઈ ગયું અને અહીંયા રાજકોટની નામ છે બાકી ટ્રાફિક જબરજસ્ત ટ્રાફિક છે. તો મિત્રો હવે પાસપોર્ટમાં કંઈ વારો આવે પાસપોર્ટની ઓફિસે તમને દેખાડું છું. પાસપોર્ટની ઓફિસ છે અહીંયા આપણે 12 વિભાગ એટલે નીકળી જાય હવે ઘર ભેગા. હાલો મિત્રો, તો આપણે આવી ગયા રાજકોટની બારોબાર માથા પર ચોકડી ચા પીધો અને હવે આપણે આગળ હાઈવે દેખાય છે તો અહીંયાથી નીકળી જવાના છે. તો મિત્રો આપણે અહીં જો ચા પીધી મસ્ત મજાની, હવે આપણે નીકળી જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છે જામનગરની અંદર પ્રવેશ કર્યો છે અને આપણે વિક્ટોરિયા પુલ પાસે થઈને 3 દરવાજા પાસે થઈ અને 3 બત્તી આપણે થોડુંક શોપિંગ કરવાનું છે, કપડાં વપડા લેવાના છે. તો ચાલો મિત્રો હવે આપણે ધીરે ધીરે આપણું 4 વ્હીલ હેલું જાય છે અને જો ટ્રાફિક તો જો હવે કાયમ ટ્રાફિક વધતી જ જવાની છે. તો મિત્રો આપણા મિત્ર ગાડી આકે છે ને આપણે સાઈડમાં બેઠા છીએ. તો હવે જામનગર નજીક આવી ગયું છે અને હાલો હવે આપણે શોપિંગ કરવા જઈશું. મિત્રો તો આપણે જામનગરમાં રંગોળી રહેશે ઉપર છે, ત્યાંથી આપણે કપડાં જોડી લીધી છે અને જો શોપિંગ કરી અને નીકળી ગયા છે. તો હવે આપણે જવું છે શાંતિ બજારમાં. તો ચાલો મિત્રો હવે અમે નીકળીએ, એકાદ રિક્ષા બાંધી લઈએ. તો વિડીયો જોતા રહેજો, હજી આગળ અમે જવાના છીએ. હજી હું લેવું એ કંઈ નક્કી નથી. તો ટ્રાફિક એ ફૂલ છે, જો આ બાજુ ટ્રાફિક આવી આવે જો સાંજના લગભગ 7:30 જેવું થઈ ગયું. ચાલો મિત્રો હવે આગળ જઈએ. તો મિત્રો આપણો ટાઉન હોલેથી કપડાં લઈ શોપિંગ કરી અને નીકળી ગયા છે 7 રસ્તા બાજુ. તો હવે આપણે લાલુકા લગભગ તો 9:30-10 વાગે ઘરે પહોંચશું. પછી જમવાનું બાકી છે એટલે કદાચ આપણે મઠુલી અથવા મિલનમાં જમશું. તો હવે એક તો ટ્રાફિક તો રાજકોટમાં હતી, અહીં જામનગરમાં છે. તો જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય દ્વારકાધીશ. મિત્રો આજે છે ને આપણે ગયા હતા રાજકોટ, એક મિત્રને પાસપોર્ટ બનાવવાનો હતો અને 10:30 વાગે 10-10:30 વાગે આપણે ગંગાજમના હોટલે હતા અને રાહુલભાઈ રાકેશભાઈનો ફોન આવ્યો, મામા ચા પીવા આવો. તમે કીધું આવો બીજું હું. તો સ્પેશિયલ બિછાડા છે ને અત્યારે મોટરસાઇકલ લઈને આવ્યા ને પાછા શું કે તમે હેરાન થવા, અહીંયા કોઈ પૂતું જ નથી અને સવારે કંઈ ધંધો છે ને 8:30 વાગે ને 8 વાગે ઉઠે. તમે કીધું આવો ને થોડીક વાર બેહવાની મજા આવે અને સવારે તો એ ગીત ગાયું ગોતે છે એટલે એના કામમાં પડી જાય, આપણે આપણા કામમાં પડી જાય. સવારમાંથી મને થોડુંક મોડું આવે હે
9:30 10 વાગે તમે વિડીયો જોતા હો, મારો મૂડ છે ને 10 વાગે રેડી થાય. હું કીધું કોઈ બોલાય ઓલું થાય ઉઠીને મૂડ જ ના હોય એટલે 10 વાગે મૂડ આવે ને કમ્પ્લીટ એ પછી આપણે વિડીયો બનાવીએ છીએ. અને સવારમાંથી જે બધા બોલાવે એટલે તો ટોપના બોલાવે. જય દ્વારકાધીશ ને જય મા પીઠાડ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો ને? તમને બધાને એમ થતું હશે કે આ એકે સસરા આ વ્લોગમાં શું કરવા અહીંયા પહોંચી રહ્યા છે. ભાઈ આ ગામ છે મારા મામાનું, તો ના આવું મારે હું કઈ આવવું જ પડે ને. મામાના વ્લોગમાં છે ને ક્યાં આની પહેલા એકવાર આવ્યો તો પણ પુગાય એમ હતું નહીં અને ટાઈમ બહુ મોડો હતો. તો આજે પહોંચી ગયો ફાઇનલ. પણ વાગ્યા કેટલા છે ખબર છે? જો મામા રામ રામ. રામ રામ રામ. કેમ મજામાં? ઓહો આનંદ. જરાક ટાઈમ તો દેખાડો તમે, ટાઈમ તો દેખાડો, તમને ખ્યાલ આવે કે શું ટાઈમ છે આમ. 11:30 જેવું તો થયું. હા અને ભાણેજ હેરાન કરવા જો 11:30 વાગે પહોંચી ગયા છે. જોયું ને? આવા ભાણે જોવા જોઈએ. પણ કો બ્રાહ્મણ ને એક ભણે જ થાય. એટલે અમે એને કીધું ભાઈ તમે 11:30 વાગે તો 11:30 વાગે આવો ને ગાય ખાતર ચા બનાવ્યો. ચા બનાવ્યું. હા અત્યારે મામીને ને બધાને હેરાન કર્યા છે. અત્યારે આરામનો ટાઈમ હતો ને અમારે એમ કે અમે ક્યાંક રહી જાઉં ને પાછા સવારે ક્યાંક વયા જાઉં. બરોબર? આફ્રિકાનો માણસ છે. નાની માં મને તો બહુ ડેન્જર કરે. આફ્રિકાનો કઈક સારી જગ્યાનો કીધો તો મને કઈ ઠેકાણે લાગત. આ તો મને છે ને આફ્રિકા કહી દીધું. ભાઈ તમે જરાક સારું દેશનું નામ દઈ દો ને. આફ્રિકા ત્યાં બધા કારા હોય એવું છે. મામા રામ રામ. કેમ મજામાં? તો બસ રાહુલભાઈ અને ભાઈ તમને બધાને કહી દઉં છું કે મારા વ્લોગમાં તો મેં જઈ કમેન્ટમાં બધામાં કહી દીધું છે. પણ ઘેલુ મામાના છે ને તમારા વ્લોગમાં એક વસ્તુ કહું કે મારા જે ગુરુ હોય ને તો રાહુલભાઈ છે. કારણ કે રાહુલભાઈ થકી આપણે વસરા ફેમિલી વ્લોગનું ચાલુ કર્યું હતું. બરોબર? તો આ આપણા છે ગુરુ. જય દ્વારકાધીશ ગુરુ. જય દ્વારકાધીશ. અને જય શ્રી કૃષ્ણ મામી. કેમ મજામાં છો? તો બસ મજામાં હોય ને. મામીને છે ને અત્યારે આપણે થોડાક હેરાન કર્યા છે. 11:30 વાગે ભાઈ માણસ ના કહેવાય કે આપણે 11:30 વાગે અહીંયા આવ્યા છે હેરાન રાતે આવી શકે. એ વાત સાચી છે. એટલે એવા ને હવે આપણે આ ચેનલ છે ને ઘેલુ મામાની ચેનલ છે. બરોબર? તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને વધુમાં વધુ ભાઈ શેર કરજો. કારણ કે બહુ ટાઈમથી મામા મહેનત કરી રહ્યા છે. બરોબર? ને આ ચેનલને પાછું આપણે ઉપાડવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે બધાને જે આપણા સબસ્ક્રાઈબર હોય વસરા ફેમિલી વાળા તો એ બધાને મામાને સપોર્ટ કરવાનો છે. બરોબર? એ બદલથી આપણે બધાને છે ને ચેનલ ઉપાડવાનું. નવું ચેનલ કરીને હવે પાછું કઈ ભેગું ના થાય. બહુ વાર લાગે. તમને બધાને ખ્યાલ જ હશે. જે લોકો કરતા એને બધાને ખબર હશે. એટલે આ બધાને ચેનલને ઉપાડવાનું છે. બરોબર? તો જાજાથી જાજુ શેર કરજો. અને મામા મસ્ત મજાના વિડીયો બનાવે છે તો એ પણ જોતા રહેજો. શું કેવું મામા તમારે? હા અને ભાઈ કોઈ પણ સબસ્ક્રાઇબ હોય તો અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરજો. બાકી એક અંદર ચેનલ તો જરીક ચેનલ વિઝિટ કરજો. ચેનલને વિઝિટ કરજો. અને આ ગામડીએ જ વિડીયો મોકલું છું. બાકી રાજકારણમાં આપણે થોડાક મહેનત કરી છે પણ રાજકારણનો કોઈ વિડીયો નાખતા નથી. આપણો ફેમિલી વ્લોગ જ આવે છે. તો બધા બહેનો ભાઈઓને બધાને જોવાનું અને વ્યવસ્થિત જ બનાવી છે. બાકી થોડુંક આવડે એવું. ના એ તો વાત રાઈટ છે. ના મામી જો એમ કરીને મને છે ને ફોટો પાડે છે કે તમારે જેવડું કઈ આવડતું ને એમ કરીને મને ફોટો. એ બધા મારી પહેલાનો ચાલુ છે તો મને ખોટે ફોટો પાડે. મારી પહેલાના બધા છે તો એ બધાને મારા કરતા જાજો અનુભવ છે. બરોબર? એટલે આપણે બધાને સપોર્ટ કરવાનો છે. એટલે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજના માટે જય દ્વારકાધીશ. ને હવે પાછો ઘેલુ મામાનો જે કન્ટિન્યુ છે તો હાલતું રહેશે. તો જય દ્વારકાધીશ.